પાણી બધું ગામમાં આવે આ જેટલું પાણી છે એટલું બધું ગામમાં થાય ને પાણી તો ગામમાંથી પસાર થાય. પેલો રોડ માર્ગ નો 30 ફૂટ માટે એ ગામમાં ને આ ગામમાં બધું ગામમાં જ હેડે. આ 11 તારીખે 4 તારીખનો વરસાદ આવેલો 11 તારીખે પણ આટલું પાણી ભરડાહર ગામમાં હવે થાય છે હાલની પોઝિશનમાં. તો પાછળ પાણી જાતું હશે એ પોઝિશન ગામની કેવી રીતે હશે? હજી તો 3 જગ્યા હેડે છે. આવું તો 2-3 જગ્યા હેડે. પ્રાંત રોડ ઉપર હેડે છે, અહીં હેડે છે, ઉપરથી ગામમાં આવે છે, ઉપરથી ભરેલો પડ્યો છે, તળાવ ઉપરથી ગામમાં આવે છે. આટલું બધું પાણી છે પણ હજી સુધી કોઈ ખબર નહીં. ભાઈ જીસીબી વાળા ગામના ભાઈ છે એ ભાઈએ આવીને આટલી મદદ કરી આલી, નાળો ખોલી આલ્યો છે. નકા પાછળ ડુબાયેલું પડ્યું છે અડધું, પણ ઉપરથી પાણી આવતું હતું. હા, ધન્યવાદ એને દેવરાય. એટલે ભાઈ એમાં કોઈ ખેતર કા ગામ કા કોઈ ખાલી નરો પાણી એ પાણી છે. પાણી ચાળુનું બીનું કોઈ હોય છે નહીં છે. માલ બાલ રવા છે, હોંકળો કાઢી પડી છે. કોઈ જીવતું છે ને કોઈ હાથો ને કોઈ મરેલો. પાણી ચાળુનું હોય કોઈ નથી ખાવા પીવાને બીનું ભાઈ સરકાર આશરે છે. શિવશંકર ભોળાનાથ ને આશરે હવે તો ઓલું આવ્યું તો નવું આવ્યું તો કે ના પિયર ના શાસ્ત્રે ઉપરવાળાના આશરે આ એવું થઈ ગયું છે. સાચી વાત છે. બાબુ કોઈ કહેવાનું છે તમારે? હેલો મિત્રો, કોઈ કહેવાનું? આ પાણી નિકાલ આ 4 તારીખથી પાણી આટલું હેડે છે. આગળ હોમો ટાવર દેખાય ગોમ છે. આ પાણી બધું ગોમમાં જ આવે. કોઈ તંત્ર બીજું આવ્યું નથી. 4 તારીખથી કરીને 11 તારીખ થઈ ગઈ. આ ગોમ લોકો બધા ફરે છે, નિકાલ કરે છે. બીજું કોઈ આવ્યું નથી ભાઈ. કોઈ હજી અમારી કોઈ મુલાકાત લીધી હતી ના. અમારે પાણી હવે અમે નિકાલ કર્યો, પણ હવે સરકાર નિકાલ કરે. આગળનો નિકાલ કાયમી માટે નિકાલ અમે અમારે હવે એટલું કરે. બીજું હવે અમારે કોઈ જરૂર નહીં. હમણાં અમે નિકાલ કર્યો બ્રો. હેલો, બસ પાણી કાઢો. તલાટી સાહેબ સરપંચ સાહેબે મદદ કરી, બાકી તો હજી મદદ કોઈ આવી નથી. કેનાલ લે સદર બનતા સુધી મોટા સાહેબ રસ્તા આવે, મોટા સાહેબ ને મેલે દાવાજી ટ્રેક્ટર હું હેડે એવી તો તમારે કોઈ અમારે તો પાણી આગળનો કાયમી માટેનો નિકાલ કરવાનો છે. આજ તો અમે ગામ લોકો હમણાં તો કરી નો છે, પણ કાયમી માટે નિકાલ કરો. આ ગામ લોકોના ખર્ચે જેસીબી લાવી જોવો વિડીયો બતાવો તમે. વિડીયો વાળા ગામ લોકોને ખર્ચે લાવી